આ વખતે હે ને બેરી આ મીઠાઈની દુકાનમાં કાંઈ વેર્યું નહીં, સિટીમાં ભાડે રાખી, ભાડાના માન થયા, મીઠાઈ વેસાણી નહીં. કોણની દિવાળી માથે પડી. હવે આ મીઠાઈ વેધી હે ને એ ગામમાં જઈને હે ને વેસી આવું, સસ્તી મોંઘી હવે જી ઊભા થાય એ પૈસા. હા ઈ હાસું, જે ભાવ આવે ને એ વેચી આવાય. પણ હું શું કહું છું, તમે આ મીઠાઈ વેચવા જાવશો ને તે હું હારે આવું, હાલો મીઠાઈ વેચાવીશ તમને. પણ હવે તને આ મીઠાઈમાં નો કાંઈ ખબર પડે, એ વેચી આવીશ, તને ધંધામાં ખબર પડે. એ બટા, આ તારી વહુને લઈ જાય ને હારે કાંઈક મહેનત કરાવશે જા. એ બા આમાં બૈરા ન હોય વેચવામાં. આવે તમને કાંઈ ખબર પડે છે કે નહીં? આ ઘરના કામ કરો, હું જાઉં છું વેચવા. તો જો આ કોઈનું ન માને જા. એ વહુ તમે રાંધવાનું કરો, હાલો. હાલો મીઠાઈ લઈ લ્યો, મીઠાઈ સસ્તી ને સારી મીઠાઈ. હાલો ભાઈ મીઠાઈ લઈ લ્યો, મીઠાઈ. હા અહીંયા ઉભો રહો, અહીંથી જ નીકળશે બતા હમણાં. એ રામ, હાલો મીઠાઈ લઈ લ્યો, મીઠાઈ. હરખા શું છે બધું? કાંઈ નહીં, મીઠાઈ વેચું છો. મીઠાઈ વેચે? હા તે ભલામણા દિવાળી તો વહી ગઈ, અત્યારે ઠેઠ વેચવાનું ચાલુ કર્યું હતી. હિલા એવું કાંઈ નથી, દિવાળી મોર વેચતો જ તો. સિટીમાં દુકાન નાખી હતી, ત્યાં એટલો માલ વૈતો છે ને, ત્યાં અડધા ભાવે કીધું વેચી નાખું. એવું છે? હે, શું ભાવ? ભાવ 500 હતા, હવે 250 માં દેવાનું. 250 માં? હા તે શાખ તો ખરો શાખ. અરે લે શાખો તમ તારે લે શાખી દો. લે બાબુ લે, એક બટકું લે. શાખો તમ તારે. લે આમાં તો સ્નિક બાઈશ આવે કાકા. સીની બાઈસ આવે? સી ખબર અમાર ને. લે હાલે બાબુ હાલ. એટલે કાંઈ બાઈસ ના આવતી ભાઈ. આને વળી સીની બાઈસ આવી હોય. એ બાપા લેવી તમારે? ના અમાર ન લેવી. હા તો વાંધો નહીં, હાલો. હાલો મીઠાઈ લઈ લ્યો, મીઠાઈ. એ ગગજા કાકા મીઠાઈ લેતો જાવ, મીઠાઈ. મીઠાઈ છે? હા. એટલે કેટલા વાળું બોક્સ છે? એ 500 વાળું છે, પણ આપણે છે ને 250 માં દઈ દેવાનું. 250 રૂપિયા? 250 માં દઈ દેવાનું. 250 માં કેમ? એ એવું છે ને, આ દિવાળી વહી ગઈ ને ત્યાં કીધું 250 માં વેચી નાખી. તો હવે તો કેટલો માલ છે. હા સખવાય તો ખરી. અરે કાકા શાખો લ્યો મારા કાકી ને દીજો. કેવું છે આ? અરે શાખો ખરા, એક નંબર છે. એટલે આમાં તો 22 આવે, શું આ નથી લેવું? હા 22 આવે? હા 22 નો આવતો કાકા, સાખ્યું તમે? એ પાણી જોવે તા ખબર પડી જાય વધો કેટલો માલ છે. આમાં 22 આવે છે, આ નો લેવાય બેરી. હાલ આપણે લઈ લો ને એક મીઠાઈ ખોખું. એ લે કેટલું લઈ દીધું. એ લઈ લ્યો 250 માં જ છે. એ હું એટલે ભાવ છે મીઠાઈ નો? 250 નું ખોખું ભાઈ. 250 નું? હા શાખો આવડે, મીઠાઈ શાખો. આ શાંતિ રાખ, ઉભો રે. હા તે વાંધો શાખો, હાલો. એ બધી હારી જ છે. એ સાખીને આ વસ્તુ રહીને પછી ખબર પડે. હે આ કાકા કાંઈ નથી આ ઓલું જીનતી. શાખ ભાઈ, શાખ તું શાખ. થોડીક ખાંડ હોય છે એવું દેખાય નહીં? ગીર્યું ના લગભગ. એ ભાઈ ગિરાજ છે ઈ. એક લઈ લ્યો ને ખોખું. હાટા તારા બાપ કોઈ દી આટલા મોરા હોય જ નહીં. એ પણ ગિરાજ છે આ. મૂક દે બધું. હાલો મારા દીકરા કોઈ મીઠાઈ તો લેતા ને, સાખીને વૈયા જાય છે. ગીરું છે ને મોરું છે ને 22 આવે છે. શું વાંધો છે આમાં? હાલો મીઠાઈ લઈ લ્યો. હવે કોઈ દેખાતું નથી લાગતું. લાય ઘરે હાલો જાઓ, કોઈએ લીધી નહીં. શું 22 આવતી છે? બગડી ગઈ છે માલ. અરે હા આ લે વિયાયો વિશે શું બા વેસીને વિયાયો. લે તમે આટલી વારમાં પાછા આવતા રહ્યા અને આ મીઠાઈ બોક્સ તો બધા એમણામ છે, વેચીને ન આવ્યા? આ ગામમાં કોઈએ લીધી જ નહીં.
ઘરાક આવતા ગયા ને શાકતા ગયા, 5 ખોખા શાકવામાં વહી ગયા ને બધા એમ કે આ વાંધો છે ને આ વાંધો. મારા દીકરા કોઈએ ન લીધી. એ તમને છે ને આ મીઠાઈ વેચતા આવડતું જ નથી. એટલે કે મને મીઠાઈ વેચતા આવડતું નથી. હવે 10 વર્ષથી ના ધંધો કરું હું, મને મીઠાઈ વેચતા ન આવડે. એ ભલે તમે 10 વર્ષથી કરતા હોય પણ છે ને ઘરાક હારે વ્યવસ્થિત વાત કરવી પડે, ઘરાકને હાંચવા પડે તો આ મીઠાઈ તમે જોવો એમ વેચાઈ જાય. લે મારા બાપુ બધું નહીં કરતો હોય. એ આમ જો આ મીઠાઈ રહીને હું તમારી હારે વેચવા આવું, હમણાં જોઉં છું કેવી મીઠાઈ વેચાતી નથી. હવે મારાથી નથી વેચાણી, તારે શું વેચાય? એ પણ હું આવું ને એટલે આ મીઠાઈ વેચાઈ જાય પછી, અને તમે છે ને જે ભાવ લેતા હોય એના ડબલ ભાવમાં મીઠાઈ વેચું. નો હા કે બટા હા તે વાંધો નહીં, હાલો જોવી. એ આમ જો આ તારી વહુને છે ને મીઠાઈ વેચવા એકવાર જવા દે ને. હા તે વાંધો નહીં, જાવી હમણાં કેમ ડબલ ભાવમાં વેચે છે. કાંઈ વાંધો નહીં, હાલો લઈ લો. અડધા ભાવમાં વેચ ને તોય શાબાશી આપીશ તમ તારે. કઈ વાંધો નહીં, હમણાં જોઉં છું. અડધા ભાવમાં નહીં ડબલ ભાવ લેવડાવું. હું તો કહું બેરી હાલ ઘરે આયલા જ આવી, આ ગામમાં કોઈ નહીં લે. એ બધાય લઈ લેશે. હમણાં તમે જોવો કોકને આવવા દ્યો. તમે છે કેટલાનું બોક્સ વેચતા હતા? 250 નું. 250 નું. પણ આમ જો 200 માં વેચાય ને તોય વેચી નાખશે બસ. 500 રૂપિયા લઉં એક બોક્સ ના, જોઈજો. એ 500 કોઈ નું આપે, હવે 250 માં કોઈ નથી લેતું. એ ભાઈ આ તમે હું મીઠાઈ ધંધો ચાલુ કર્યો હું? હા એલા દેખાતું નથી, જો ને હું જ મીઠાઈ વેચું છું. હું હે મીઠાઈ નું તે? કાંઈ જાજો ભાવ નથી, તમારે લેવાની છે? હા લેવાની એટલે જ પૂછું. એ તમે તમારા ઘરના જેવા જ છો. આમ જો ખાલી એક બોક્સ ના 500 રૂપિયા છે. ખાલી 500 રૂપિયા? હા. તે ભાઈ સખવાડો જ ખરા. સાખવી જોઈશે? સાખવી પડે ને. લ્યો તો સખવાડું એમાં શું હોય? કઈ મીઠાઈ સાખવી છે? આ જો ને આલો. ભાઈ મીઠાઈ બહુ હારી હો. એ મીઠાઈ તો હારી દોય ને. લે સાઈક તું. હો ભાઈ આ મીઠાઈ તો તમારા રોકી મીઠી છે હો. એવું ને? હા. હોય જ ને. મીઠાઈ કોણ વેચે? હું વેચું છું. ભાઈ આ બોક્સ નું શું હે? 500 રૂપિયા. ભાઈ 500 ન હોય, 700 700 રૂપિયા દો ને તોય અમે લઈ લેવી. ના ખાલી 500 આપો ને તોય ઘણું. એ કાંઈ વાંધો નહીં, હાલો 500 દઈ દો એક ખોખું, હાલો. બહુ મીઠાઈ હારી હો. આલો. પાછા બીજા કોકને મોકલજો. હા એ આલો. ભાઈ પણ મીઠાઈ તમારા રોકી મીઠી હો. હા જાઓ લઈ લીધી ને તમે. એ આમ ઘરાકને કાલાવાલા ન કરવાના હોય. એ ગરાગને હાચેવા પડે અને મીઠી બોલી પડે તો જ ગરાગ લેવા આવે, ખબર પડે છે? અને તમે છે ને ગરાગ આવે ને ત્યારે તમારે કાંઈ બોલવાનું નહીં, સાનમાનું ઊભું રહેવાનું. હું છે ને હમણાં મીઠાઈ બધી વેચ નાખું, જોવો. હે બાબુ, હા ઓલો હરખો મારો બેટો અત્યારે મીઠાઈ વેચે, અત્યારે કોઈ લઈ આવે, દિવાળી વહી ગઈ. ઓય નો લે ટીટા તારે મીઠાઈ. તાય જો. પેલા ઓય, આ મીઠાઈ ક્યાંથી લઈને આવ્યા? હે? હા ઓલો હરખો વેચતો ત્યાંથી લાયા ને? હા હરખા આગળથી જ લાયા, પણ હરખો ન વેચતો, તો ભાઈ બી વેચે હે. ભાભી હે? અમે હમણાં ત્યાંથી આવ્યા ત્યારે તો હરખો હતો. હવે અત્યારે ભાઈ બી વેચે, આ ભાઈ બી પાસેથી તો લીધું. ન હોય. આમ જોઈ ભાઈ બી પણ એક નંબર હો. અરે બાબુ હાલ આપણે જઈશું લેવા. અરે તો જાશું ટીટાઈમાં શું હોય ભલામણા. હાલ કે જાવ અમે હમણાં ઘરે મૂકીને પાછા આવી. આવ હાલે બાબુ હાલ. એકદમ હાલ તો જામો પડી ગયો બાપ નામ બસ. ઘેરી હવે કોઈ ઘરાક નહીં આવે, હાલ ઘરે હાલા જાય. એ પણ તમે ઘડી કર્યો ને, થોડાક બોક વેખાણા ને હમણાં બધા વેખાઈ જાય છે. એ આવો મીઠાઈ લઈ જાઓ. લે હાલે દાદા તો મીઠાઈ વેચો છો? એ હા હું જ વેચું છું. ના હોય કેવીક મીઠાઈ છે? અરે બહુ હારી છે. આ બોક્સ નું શું છે? એક બોક્સ ના ખાલી 500 રૂપિયા છે. 500 રૂપિયા? હા એ આપી દો. એ ડોહા, હમણે તો એમ કેતો તો ને મીઠાઈ નથી મીઠાઈ હારી, અને અત્યારે કાં લે? મને તારી બધી ખબર છે, નથી મીઠાઈ લેવાની આમ વેતી નો થા. એ લેતા જાઓ ને, ખાવા થાય છે ઘરે. તું મૂંગી માર, હમણાં બેરી તું જ નથી કહેતી કે એક બોક્સ લઈ લ્યો. નથી મીઠાઈ લેવાની આમ વેતો થા.
તમારે મીઠાઈ લેવાની છે લેવાની જ છે મીઠાઈ આ બાજુ છે આ બાજુ હા તો આમ બી આવો આમ આગળ બી આવો પણ એક ખોખું આગળ પીડ્યું હતું ને તો કીધું અહીંથી ને જોવાનું ચાલુ કરી દે એમ ભાભી શું ભાવ છે હે સમજો ખાલી 500 રૂપિયા છે તમે બધા ઘરના જેવા જ છો તમારા થોડા કાંઈ જાજા લેવાય 500 પણ હવે સિટીમાં 700 હબોડે તમારે 700 લેવાય તમ તારે અમે દે હા ના ના અમે છે ને વ્યાજબી ભાવ જ લઈશી ખાલી 500 રૂપિયા જ છે લઈ જાઓ તમે તમારે એ લઈ જાઓ ભાઈ તું તો લઈને જ ગયો હમણાં પણ પાછી લેવા આવ્યો હું આ તો લઈને નીકળાય ગયો કા ભાભી મને 2 ખોખા આપો તો આવ્યો તમે તારે હા આલ્યો આલ્યો એ ટીટા આ ઓલા જ ખોખા હો હમણાં તે સાયખાતી મેં કેર સાખ્યા હમણાં સાકી નથી કેતો કે ભાઈ સાહેબ નથી હારો માલ અરે ના હારો જ માલ છે આમ જો 1 નંબર માલ છે હો ભાભી એમ નહીં ઓલા હાટાનું તું મેં તને કીધું તું કે મોરા છે ઈ જ છે ને હા ઈ જ છે કે મારા ઘરમાં આખા બધાને કાકા ડાયાબિટીસ છે તે ગીરા નો ખવાય 4 ખોખા લઈ જાવ હો મારા બે લાવો તમને ગમે નહીં એ હાથે ખોખા લઈ લો હાલો મને આ દે દો મને દે એ બધાને દિશે આમ સાઈડ માર્યો ને લઈ લો ભાભી મને એ હા તારે બીજું લેવું છે લઈ લે ભાભી આવજો હા કાંઈ વાંધો નહીં તમે લીધા હા લઈ લો ના ના લઈ લો હે પેલા લઈ લીધા હોય તો વેતી ના થાવ ને ભાભી આને કઈ કયો ને તમે તમે સાનમાં ના ઉભા રહ્યો ને સારો ધંધો હાલે છે એ વહુ મારે એક બોક્સ લેવું હો હાલો હાલો એટલે ડોહા તું તમને ના પાડતો તો ને પણ જરૂર પડી લઈ લો, એય, વાંધો નહીં વેતી ના થાવ બધાય ના વેસવાના જ ના એ ડોહા નથી વેસવા વેતી નો થા જા દે હાલે ઘર લઈ લે બધું નથી કઈ વેસવાનો ધંધો જ ના કરવો મારે આ પણ સારો ધંધો થાય છે રહ્યો ને ઘડી એ મારો ધંધો જ ના કરવો એ ડોહા તું તો ઉપાડ કાકા મારો દીકરો આ સોયટો અહીંયા નથી વેસવું મારે કાઈ એ તમારે મીઠાઈ લેવી છે ને હા લઈ લો આલો ઉપાડ મારું દીકરો હાલે લઈ લે રેકડી એ પણ ઘડી ગયો હજી હમણાં છે ને આ વૈધા ને એ વેસાઈ જાય છે નથી વેસવા મારે ઉકળામ નાખ દે બાકી વેસવી નથી પણ કા નથી વેસવું કીધું ને મને બધી ખબર છે હું કમાય ગ્રાહક આવે છે ઉપાડ રેકડી